આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં ફરી તંત્રનું બુલડોઝર ફર્યું અને કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। તો જુહાપુરા સ્થિત ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબેદા હાઉસ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે। તો અત્યારે દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું છે તેના પર હવે તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે। અમદાવાદમાં ફરી એકવાર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો કુખ્યાત જે નઝીર વોરા છે તેનું જે બાંધકામ છે તેના પર આ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। તો 1000 વારના ઝુબેદા હાઉસ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર હાજર છે અને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું છે અને કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવી રહ્યું છે। ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। તો જુહાપુરા સ્થિત ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો 1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબેદા હાઉસ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું છે તે તોડી પાડવામાં આવી રહ્યું છે। તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે। કુખ્યાત ગેંગસ્ટર છે એને ઉપર 1996 થી અત્યાર સુધી 30 જેટલા ગુના અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુના છે। જેમાં સિરિયસ ઓફેન્સ જેમ કે મર્ડર, રાઇટિંગ, એક્સટોર્શન, લેન્ડ ગ્રેબિંગ, મારામારી જેવો ગુના છે। એની પ્રોપર્ટી સોનલ ચોકી પાસે છે ઝુબેદા હાઉસ કરીને। એને ઉપર એએમસીની મદદથી આપણે બુલડોઝર ફેરવા અને જે ઝુબેદા હાઉસ છે 1000 વારનું જે ઝુબેદા હાઉસ છે તેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, જે પ્રમાણે અમદાવાદમાં ફરી એકવાર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, ઝુબેદા હાઉસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? કોમલ, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે જુહાપુરામાં જે છે અત્યારે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ઝુબેદા હાઉસ, અમદાવાદનો કુખ્યાત ગેંગસ્ટર જે છે નઝીર વોરા, તેણે જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું। જુહાપુરા વિસ્તારમાં 1000 વાર જે જગ્યા છે કે ત્યાં તેણે મોટું ફાર્મ હાઉસ બનાવ્યું હતું અને આખી આ 1000 વારની જગ્યા જે છે તેણે કબજે કરી હતી। વર્ષોથી આ જગ્યા જે છે તેણે કબજે કરેલી હતી અને જે પ્રકારે અમદાવાદ શહેરમાં જે અસામાજિક તત્વોનો આતંક જે જોવા મળી રહ્યો છે અને તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જે પણ અમદાવાદમાં અસામાજિક તત્વો હોય કે કુખ્યાત ગેંગસ્ટર હોય તો તેઓના ગેરકાયદેસર બાંધકામો, કારણ કે જે તેઓએ જે વર્ષો જૂની જે પચાવી પાડેલી જે જગ્યાઓ જે છે તેને ખાલી કરવા માટે અને તેઓના જે આ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટેના જે આદેશ આપવામાં આવ્યા હતા અને તેને અંતર્ગત જ અમદાવાદ પોલીસ કમિશનરના આદેશથી અમદાવાદ પોલીસ જે છે તે અત્યારે જુહાપુરા વિસ્તારમાં આ જે ઝુબેદા હાઉસ, જે નઝીર વોરાનો જે આ ફાર્મ હાઉસ જે છે એ તોડી પાડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ, જે ઝુબેદા હાઉસ જે અત્યારે જે બનાવવામાં આવ્યું હતું, વર્ષોથી આ સરકારી જમીન ઉપર આ ઝુબેદા હાઉસ બનાવી દેવાયેલું હતું અને તેને અત્યારે તોડી પાડવાની કામગીરી જે છે તે અમદાવાદ પોલીસ દ્વારા જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ કરવામાં આવી રહી છે અને જે આ ગેરકાયદેસર બાંધકામ જે છે તેને તોડી પાડવામાં આવી રહ્યું છે। નઝીર વોરાની જો વાત કરવામાં આવે તો નઝીર વોરા જે છે તે કુખ્યાત ગેંગસ્ટર છે અને તેની સામે મર્ડર, ખંડણી, એક્સટોર્શન, સાથે સાથે કહી શકાય લેન્ડ ગ્રેબિંગની ગુનાઓ નોંધાયેલા છે, રાયોટિંગના ગુના નોંધાયેલા છે, મારામારીના ગુનાઓ નોંધાયેલા છે, એવા 30થી વધુ જે ગુનાઓ નોંધાયેલા છે અને ને લઈને પોલીસ કમિશનરના આદેશથી જે છે તે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને અત્યારે આપ જે જોઈ શકો છો કે જે આલિશાન જે ઝુબેદા હાઉસ બનાવવામાં આવ્યું હતું અને એ ઝુબેદા હાઉસને અત્યારે તોડી પાડવાની કામગીરી કોમલ ચાલી રહી છે અને આ જે મકાન જે છે, જે આલિશાન મકાન, તેને પહેલાં ખાલી કરાવવામાં આવ્યું અને અત્યારે આ ગેરકાયદેસર બાંધકામ જે બંગલો જે બનાવી દેવાયો હતો ફાર્મ હાઉસમાં, એને અત્યારે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા હજુ પણ આ જે વિસ્તારમાં
નઝીર વોરા દ્વારા જે પણ ગેરકાયદેસર બાંધકામો બનાવ્યા હશે તેનું પણ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને એક પછી એક એ ગેરકાયદેસર બાંધકામો પર પણ તવાઈ બોલાવવામાં આવશે। એટલે કે પોલીસ દ્વારા એ સ્પષ્ટ મેસેજ આપવામાં આવી રહ્યો છે કે જે પણ ગેંગસ્ટર હોય કે જે અસામાજિક તત્વો હોય તો તેઓના ગેરકાયદેસર બાંધકામો જે છે તેને તોડી પાડવામાં આવશે અને તેઓ સામે કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। જી સંજય, એટલે જે લોકો કાયદામાં નહીં રહે તેને આ પ્રકારની સમજણ જ આપવામાં આવશે, પરંતુ અત્યારે જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અત્યારે કેટલા લોકો ત્યાં આગળ હાજર છે, કેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે સંજય? કોમલ, જે પ્રકારે ડિમોલિશનની જે કામગીરી કરવામાં આવી રહી છે, હું ફરી એકવાર એ દ્રશ્ય જે ઝુબેદા હાઉસને તોડી પાડવામાં આવી રહ્યું છે અને એને લઈને પોલીસ દ્વારા જે છે અહીંયા પૂરો બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ટીમ અહીંયા તૈનાત છે અને સાથે સાથે પોલીસની એક ટીમ, એટલે કે પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખી અને આ જે સરકારી જમીન ઉપર જે ગેરકાયદેસર બાંધકામ જે બનાવવામાં આવ્યું હતું અને વર્ષોથી આ ગેરકાયદેસર બાંધકામ પર જે છે તે નઝીર વોરાએ પોતાનો આ આલિશાન ફાર્મ હાઉસ જે છે તે બનાવ્યું હતું અને એને જે છે તે તોડી પાડવાની જે કામગીરી કરવામાં આવી રહી છે। માત્ર આ એક નહીં પરંતુ આ વિસ્તારમાં અનેક એવા ગેરકાયદેસર બાંધકામ જે છે તે નઝીર વોરાએ બનાવી દીધેલા છે અને એક પછી એક તેની પણ તપાસ જે છે તેનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે અને એ તપાસ કરી અને તેને પણ એક પછી એક જે છે તોડી પાડવામાં આવશે અને આ આખી જે સરકારી જમીન જે છે તેને ખાલી કરવાની કામગીરી કરવામાં આવશે। અત્યારે આપ જે જોઈ શકો છો કે અત્યારે આ તંત્રનું બુલડોઝર જે છે તે નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ અને આ ફાર્મ હાઉસ જે ઝુબેદા હાઉસ બનાવવામાં આવ્યો હતો અને તેને તોડી પાડવાની કામગીરી, તેને જમીનદોસ્ત કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને હાલ આ કાર્યવાહી જે અત્યારે ચાલી રહી છે। જી સંજય, જે પ્રમાણે આલિશાન ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે અને 1012માં આખું આ જે કન્સ્ટ્રક્શન છે તે ઊભું કરવામાં આવ્યું છે અને હવે એ ધ્વસ્ત થનાર છે, એટલે આ જે ઝુબેદા હાઉસ છે તેમાં અત્યાર સુધી કઈ કઈ એવી સુખ સુવિધાઓ ભોગવવામાં આવી હતી અને કેટલું આલિશાન હતું તેને લઈને કોઈ અપડેટ? કોમલ, જે છે આ ઝુબેદા હાઉસ, હું ફરી એકવાર એ દ્રશ્ય ઝુબેદા હાઉસના બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે આ ઝુબેદા હાઉસ ના દ્રશ્ય જોઈ શકો છો કે જેને તંત્ર દ્વારા અત્યારે જમીનદોસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ ઝુબેદા હાઉસ જે છે તે આ ગેરકાયદેસર જમીન ઉપર જે છે તે બનાવી દેવામાં આવ્યું હતું અને આલિશાન જે છે તે આ ફાર્મ હાઉસ જે છે તે નઝીર વોરાએ બનાવ્યું હતું અને આ બાકીની જે જગ્યા જે છે 1012 જગ્યા કે જે પોતે અહીંયા કોઈ પણ જે પણ લોકોને કોઈ પ્રસંગ કરવો હોય તો તેના માટે ભાડે આપવામાં આવતો હતો તેવી પણ વિગતો સામે આવી છે અને સાથે સાથે આ અન્ય પ્રસંગો હોય કે તહેવારો હોય તો ત્યાં પણ જે છે આ અહીંયા એની ઉજવણી થતી હતી તે પ્રકારની પણ વિગતો જે છે તે અહીંયા સામે આવી છે અને એ આલિશાન મકાન જે છે તેને અત્યારે જમીનદોસ્ત કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી 1996થી અલગ અલગ ગુનાઓમાં જે છે સંડોવાયેલા નઝીર વોરાના અલગ અલગ વિસ્તાર, ખાસ કરીને જુહાપુરાના અલગ અલગ જગ્યાઓ પર અનેક બાંધકામો જે છે ગેરકાયદેસર બાંધકામો તેને કરી દીધા હતા અને એ એક પછી એક જે છે તે બાંધકામો પર તંત્રની તવાઈ જોવા મળી રહી છે અને હાલ આ જે ઝુબેદા હાઉસ જે છે તે જુહાપુરા વિસ્તારના જે મુખ્ય માર્ગ ઉપર જે આ બાંધકામ જે છે કરવામાં આવ્યું હતું અને એ મુખ્ય બાંધકામ જે છે તેને તોડવામાં આવી રહ્યું છે। જી કોમલ। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના આ દ્રશ્યો છે જ્યાં ફરી એકવાર હવે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને ઝુબેદા હાઉસને અત્યારે ધ્વસ્ત કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર નઝીર વોરાના મકાન ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। જુહાપુરામાં જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર જે ઝુબેદા હાઉસ બનાવી દીધા હતું અને એને અત્યારે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ઝુબેદા હાઉસના અંદરના દ્રશ્યો છે કે જ્યાં આલિશાન મકાન જે સરકારી જે જમીન ઉપર ગેરકાયદેસર આ બાંધકામ કરવામાં આવ્યું હોવાની વિગતો જે સામે આવી છે અને પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી આ મકાનનું બાંધકામ જે છે તે તોડી પાડવામાં આવી રહ્યું છે। આ નઝીર વોરા જે છે તેમની સામે 30થી વધુ જે ગુના જે છે તે પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે અને
તેમાં મર્ડરની વાત હોય કે ખંડણીની વાત હોય કે રાયોટિંગની વાત હોય કે જેવા અલગ અલગ જે ગુના જે છે તે આ નઝીર વોરા સામે નોંધાઈ ચૂક્યા છે અને હવે જે પ્રકારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે કે જે પણ કુખ્યાત ગેંગસ્ટર હોય તેના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવે અને તે અંતર્ગત અત્યારે નઝીર વોરાનું જે જુહાપુરામાં આવેલો ઝુબેદા હાઉસ છે કે જ્યાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને પોલીસ દ્વારા જે છે તે કડક કાર્યવાહી આ ડિમોલિશનની જે કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટ એસીબીએ 2 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા અને પાડ ગામ ખાતે આવેલી ગાયત્રી હાઈસ્કૂલના ક્લાર્ક તેમજ મેનેજિંગ ટ્રસ્ટીને ઝડપી પાડ્યા છે. હાઈસ્કૂલમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત શિક્ષકને મોંઘવારી મુજબ એરિયર્સ બિલની રકમ તેમજ રજા, રોકડ રૂપાંતર સહિતની રકમ અપાવવા માટે માગી હતી લાંચ અને નિવૃત્ત શિક્ષકને 12,15,000 રૂપિયા લેણાની નીકળે છે, જે માટે 2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. તો ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગુણવંતરાય ખીરા તેમજ ગાયત્રી હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્ર ખીરાની ધરપકડ કરવામાં આવી છે. તો 2 લાખની લાંચ લેવાનો આ મામલો સામે આવ્યો છે. તો ગાયત્રી હાઈસ્કૂલના જે ક્લાર્ક અને ટ્રસ્ટી હતા તેમના દ્વારા આ લાંચ લેવાનો મામલો સામે આવ્યો છે. નિવૃત્ત શિક્ષક માટે લાંચ લેવામાં આવી હતી. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, 2 લાખની લાંચ લેવાનો મામલો સામે આવ્યો છે, શું અપડેટ તેને લઈને? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં તો એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગુણવંતરાય ખીરા તેમજ ગાયત્રી હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્ર ખીરાને ₹2 લાખની લાંચ લેતા વાણિયાવાડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પાડ ગામ ખાતે આ ગાયત્રી હાઈસ્કૂલ છે તે આવેલી છે. ત્યારે હાઈસ્કૂલમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત શિક્ષકને મોંઘવારી મુજબ એરિયર્સ બિલની રકમ તેમજ રજા, રોકડ રૂપાંતર સહિતની રકમ આપવા માટે આ પ્રકારની લાંચ છે તે માંગવામાં આવી હતી. નિવૃત્ત શિક્ષકને 12,15,000 રૂપિયા લેણાના નીકળે છે અને તેની સામે આ ટ્રસ્ટી તેમજ જે ક્લાર્ક છે તેમના દ્વારા અગાઉ 3 લાખની માંગણી કરવામાં આવી હતી. જોકે રકઝકના અંતે 2 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ત્યારે આ ગેરકાયદેસર આપવી પડતી લાંચ છે તે નિવૃત્ત શિક્ષક આપવા નહોતા માંગતા, જેના દ્વારા તેમને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો અને ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે છટકું છે તે ગોઠવવામાં આવ્યું હતું અને છટકા દરમિયાન જે મેનેજિંગ ટ્રસ્ટી છે સાથોસાથ વાત કરવામાં તો જે ક્લાર્ક છે તે બંને ₹2 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.